સુરત પોલીસ ડાર્ક વેબ મારફતે વિદેશથી મંગાવેલ લાખો રૂપિયાના ડ્રગ્સ અને ગાંજાના જથ્થા સાથે પાલનપુર પાટિયા કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા ઈસમની ધરપકડ કરતા આ વિસ્તારમાં ડ્રગ્સ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી પામ્યો છે। સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી બનાવવા તરફ આગળ વધી રહી છે, ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને દૂર કરવા માટે આગળ વધી રહી છે। તેના અનુસંધાને એસઓજી પોલીસને માહિતી મળી હતી કે ડાર્ક વેબ મારફતે વિદેશથી મંગાવવામાં આવેલ એલએસડી ડ્રગ્સ તથા હાઇબ્રિડ ગાંજાનો જથ્થો અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાલનપુર પાટિયા BSNL ઓફિસની બાજુમાં આવેલ કૃષ્ણકુંજ સોસાયટીના ઘર નંબર 117માં રહેતો પાર્થ કેતનકુમાર મંદિરવાળાને ઘરમાં આ જથ્થો છે તે વેચવા માટે લાવેલ છે। તે માહિતીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા તેના ઘરમાંથી ડાર્ક વેબ મારફતે મંગાવેલ 42,50,000નો ડ્રગ્સ તેમજ 65,000થી વધુનો હાઇબ્રિડ ગાંજો મળી કુલ 43 લાખથી વધુના મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરી હતી। हाँ, એટલે અમારી એસઓજીને એક માહિતી હતી કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને અમુક જે પેડલર્સ છે તેઓ હાઇબ્રિડ ગાંજો તથા LSD જે મંગાવી અને શહેરમાં વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવી અમને એક અંગત માહિતી હતી। અમે છેલ્લા 4 મહિનાથી એની વોચ ચાલતી હતી અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક આવો કેસ થયો અને જે બેંગકોકથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા, તો અમે એક ડ્રાઈવનું આયોજન કર્યું અને ડ્રાઈવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિરવાલા કરીને એક વ્યક્તિ જે અડાજણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહે છે એની આવો જથ્થો એણે મંગાવેલો છે। તો ત્યાં જઈને રેડ કરતાં અમને ત્યાંથી 21.820 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો, જેની કિંમત 65,000 સમથિંગ થાય છે અને 9 LSDની સ્ટ્રીપ મળી છે કે જેની કિંમત છે એ 42 લાખ રૂપિયા થાય છે। ટોટલ 43,15,000નો મુદ્દામાલ જપ્ત કરેલો છે। જે પાર્થ મંદિરવાલા છે આરોપી એ ઘરે મળી આવેલ નથી અને અમને માહિતી મળી છે કે તે બેંગકોક ખાતે છે, એટલે અત્યારે અમે NDPSની કલમો ઉમેરીને કેસ કરેલો છે તથા તેની શોધખોળ ચાલુ છે અને એને મળી આવે આ જે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાની જે પ્રવૃત્તિ છે કેટલી અહીંયા એનો વિસ્તાર કેટલો છે, એ પ્રવૃત્તિમાં કોણ કોણ જોડાયેલા છે, આના કોણ કોણ ગ્રાહકો હતા કે આને કોણ સપ્લાય કરતું હતું, એ તમામ વિગતો આગળની તપાસમાં અમે આપોને જણાવશું। સોશિયલ મીડિયાની પ્રવૃત્તિ એટલે કે એ જે ઓર્ડર આપતો હતો એ અમને જે પ્રારંભિક માહિતી મળી એ ડાર્ક વેબ ઉપર ઓર્ડર આપી અને આ મંગાવતો હતો પાર્સલ, અને પછી પોતે જે સોશિયલ મીડિયાનો ગ્રુપ બનાવીને એ ગ્રુપની અંદર એક્ટિવ રહી અને કોઈને હાઇબ્રિડ ગાંજો કે LSDની જરૂરિયાત હોય તો એવો સંપર્ક કરતા અને આપતો, એવું અમે અત્યારે જે મળી છે એના ઉપરથી પ્રારંભિક માહિતી ખબર। બાકી બીજી જે ડિટેલ માહિતી તો આરોપી પકડાય ખબર પડશે।